કચ્છના ગાંધીધામમાં ડિમોલિશનના કારણે ઘર વિહોણા થયેલા પરિવારોનું અનિશ્ચિત ધરણા યથાવત છે। 6 મહિના બીતી ગયા છતાં આવાસ ન મળતા વિરોધ ઉગ્ર બન્યો। છેલ્લા 1 મહિનાથી બહુજન આર્મીના નેજા હેઠળ 300થી વધુ મહિલાઓ, યુવાનો, વડીલો ધરણા પર બેઠા છે। તેઓ તાત્કાલિક જરૂરિયાતમંદોને ઘર આપવાની માંગ કરી રહ્યા છે। સત્તાધીશો તરફથી કોઈ પ્રતિસાદ ન મળતા બહુજન આર્મીએ ઘર ન મળે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે। આજે 1 મહિનો થયો ગાંધીધામમાં 300 મહિલાઓની સાથે યુવાનો, વડીલો, તમામ લોકો આ મહાનગરપાલિકા ગાંધીધામ કચેરીની સામે ધરણા ઉપર બેઠા છે ઘર મેળવવા માટે। જે સરકાર છેલ્લા 11 વર્ષમાં નારો લગાવી રહી છે, તો હાલ અહીંયા કને 400 થી 500 લોકો ધરણા ઉપર 1 મહિનાથી બેઠા છે ઘર મેળવવા માટે। 6 થી 7 મહિના પહેલા આ લોકોના ઘર તોડી નાખવામાં આવ્યા છે દબાણના નામ ઉપર, અને ઘર મેળવવા માટે બેઠા।